જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશાથી ચાલુ કરું છું. નવો નવો તમારું બધાનું સ્વાગત છે. અને પેલા બધા ટેણિયા ફેણિયા આપણી ભારતીય સેનાની ઘોડે બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને ઉપલેટાનો ચોક છે અને આપણે જવાનું છે. તારમી ક્યાં? જામદેવળિયા જાય છે. કોને ઘરે જાય છે, કોની મુલાકાત લેવી છે, બન્યા રહેજો વિડીયોમાં. આ ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક. તમે કૃપાબેન જો કોમ્પ્યુટર શીખવા માંડી. ઓફિસ આવ્યો ને ભરતભાઈ કેમ છો ભાઈ? મજામાં? આપણો વિનાયક ટ્રાવેલ્સનો ઓનર ભરતભાઈ. તો હવે આપણે ટ્રાવેલ્સ ક્યારે આવશે? પૂછાવો ને ભાઈ, પૂછાવો ને. છોકરીઓ હવે ગરમી હે ભાઈ, બફારો એવો હોય ને વાત જવા દો યાર. હવે પૂછી લ્યો, ફોન કરો ડ્રાઈવર કંડક્ટરને. અમારી છોકરીને એકચ્યુઅલી અમારે કૃપાબેનને ગરમી થાય છે. કા કૃપાબેન ગરમી થાય ને? ચા મારી લીધો છે. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ, બસમાં બેસી ગયા છીએ. એટલે સ્લીપિંગ કોચ જો હુતા જવાનું. કુપલી તો હુતી જાય છે. આપણે આ બાજુ સિંગલનો ડબલનો સોફો છે, એમાં હટાઈ ફરકાઈ ગયા છે. ધ્રુવી, ધાર્મી, કૃપા અને એ મૂક્યો ધાર્મી બેન. તને શું લાગે? શું હે મજા આવશે ને? કૃપા તને મજા આવશે? હુઈ ગઈ, હુઈ જવું છે. જો વહેલી ઉઠી છે ને. અને વિનાયક ટ્રાવેલ્સની અંદર બેઠા છે. અહીંથી પોરબંદર જવાનું, ત્યાંથી બસ ચેન્જ કરવાની, ત્યાંથી પછી દ્વારકાની એસટી પકડશું, પછી જવાના છે. બન્યા રહેજો વિડીયોમાં, જોઈ લો આ રોડનો નજારો. નાસ્તા ચાલુ થઈ ગયા. વેફરની ધબધબાટી બોલાવે. જોઈ આમાં કૃપાબેન હોઈ ગયા. આ રીલ જોવે, વિડીયો જોવે કોકના. તો હાલો કંડોળા પહોંચી ગયા. રાણા કંડોળા. અંતાક્ષરી રમે છે બે ગાંડીઓ. આ હું ગતી ઓલી હોઈ ગઈ. આ અંતાક્ષરી રમે છે. વરસાદી ઝાપટું પડ્યું અહીંયા. ઝરમર ચાલુ થયો. રાણા કંડોળા. બસ અહીંયા સ્ટોપ થઈને થોડોક રોડનો વ્યૂ બતાવી દઉં. જો વરસાદી ઝાપટું પડી ગયો, રસ્તો થઈ ગયો ભીનો. ફાઇનલી પોરબંદર પહોંચવા આવ્યા. અને અમારી કૃપા જો અત્યારે હવે ઉઠી. સહેજ ઉપલેટાથી બારોબાર નીકળ્યા હોઈ ગઈ હતી, અત્યારે ઉઠી છે. અને સીધી ઉઠીને મંડી રમવા. 70 કિલોમીટર કાપ્યા ને ત્યાં સુધી હુતી રહી. દોઢ કલાક જેવું થયું. હાલો પોરબંદર એન્ટર થઈ ગયા. પોરબંદર રિક્ષા સ્ટેન્ડ.
આપણે પોરબંદર ઉતરી ગયા છીએ અને હવે અહીંથી આપણે જવાનું છે જુબેલી પુલ. આગળ ફાટક બંધ છે, ટ્રેન હમણાં આવશે ને, ટ્રેન નીકળી જાય, ફાટક ખુલે પછી આપણો આગળ રસ્તો ખુલે ને પછી આગળ નીકળશું. રિક્ષામાં ખડકાઈ ગયા. કોઈ લ્યો ફાઈટ હવે ટ્રાફિકની ધબધબાટી જોઈ લો ટ્રાફિક. પોરબંદર ઉતરી ગયા છીએ અને આપણે જુબેલી પુલ ટૂંકમાં સોદામાં 4 રસ્તા એ સહી. આપણે અહીંથી આપણે હે ને આમ જવાનું છે દ્વારકા હાઈવે, ત્યાં થઈને આપણે ઘરે જવાનું છે. આ દ્વારકા પોરબંદર હાઈવે હવે પહોંચી ગયા છીએ અને અહીંથી મહેશભાઈ કેટલું 7 કિલોમીટર હશે? હે 5-7 કિલોમીટર થાય. 5 થી 7 કિલોમીટર થઈ અને ગીંગણીના પાટીએ ઉતરાતા આપણે પોરબંદર થી આશરે લગભગ 35 કિલોમીટર આગળ આવેલું. ત્યાંથી મહેશભાઈ વાવણી કરતા કરતા મહેશભાઈ હેરાન કર્યા ને તમને? ના ભાઈ હેરાન છે ને, મહેમાન કેમ નહીં ભાઈ? એ મહેમાન ટાણે આવે તો મહેમાન કહેવાય બરોબર, બાકી આ કટાણું કહેવાય. વાવણી ચાલુ છે, ખેડૂતને બધું હાઈલા રાખવું હોય ભાઈ. ખેડૂત છે ને એને કઈ એવું આપણે નોકરી તો છે ને કે ભાઈ 2 કલાક ગમે મૂકી દઈને પછી ખેંચી લઈ આખો સવાર બરોબર. પણ છતાંય થોડુંક ઓલું થાય. વાવણીનું કામ રમેશભાઈ મેં સ્પેશિયલ વાવણી કરવા બોલાવ્યા કે આપણે ટેકો દેવા લાગે ને એમ વાવણી કરવા. તો અમે મહેમાન થઈને આવ્યા છે ને અમને વવરાવા કહે કે ભાઈ તમારે વવરાવું જો હે તો હાલો ત્યાં જઈને આગે ગોરખ જાગે અને એની વાવણીનું કામ પડતું મૂકીને આપણે ચેડવાય અહીંથી લગભગ 10 કિલોમીટર થાય છે. એમાં કુપડીને વાહ જો મોજમાં બેઠા છે. કુપડી બધી જોવા જ આવી ને, બધી જોવા જ આવી ને. હાલો હવે જઈ ઘરે જઈને મળી. પહોંચી ગયા. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ છે આપણે ગૌરી ગીર ગૌશાળા. એની અંદર આ પહોંચી ગયા છીએ અને બપોરના વાગી ગયા છે 1. અને અમારી કૃપા છે ને જો આ નાની નાની બધી આરે છે ને ક્યારની મજાક મસ્તી કરે છે ક્યારની. એકવાર તો ઠમઠોરી લીધી. એ જો જો એ બે એકાબીજાને પરસ્પર હેત કરે છે અને આવ્યા ભેગી ઉતરે ભેગી કૃપા એ સીધી ગા 5 વયું ગયું. અને પછી તમને હે ને નિરેતા આખે ગૌશાળાની મુલાકાત કરાવું. અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને પેટ પૂજા પેલા કરી લઈ, ભૂખ પણ પકડીને લઈ ગઈ મહેશભાઈ. નાસ્તો કર્યા વગર આવ્યા છે તો અહીંયા જમવાનું બધું તૈયાર કરે છે. જમી લઈ, જમીન પછી જો બધી ગૌશાળાની મુલાકાત કરાવી લે ને એના આપણા ખેતીવાડીની પદ્ધતિ શું છે, વાવેતરની અલગ છે, આ તે આપણે કેટલી થોડો ફેરફાર થોડો ઘણો પડતો હોય તો બધું તમને બતાવવાનું સૌ. અત્યારે પહેલાં પેટ પૂજા.